વડોદરામાં સિગ્મા યુનિવર્સિટીમાં મોસ્ટ અવોઇડેડ મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું। સિગ્મા યુનિવર્સિટીની મદદનીશ નિયામક વડોદરા ઓફિસના સહયોગથી વડોદરાના મોસ્ટ અવોઇડેડ મેગા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કર્યું। આ ફેરમાં 100 કરતાં વધારે કંપનીઓ દ્વારા 7,000 જેટલી રોજગારની તકો ઓફર કરવામાં આવી। આજે સિગ્મા યુનિવર્સિટીનો સેકન્ડ મેગા પ્લેસમેન્ટ ફેર છે, બટ ઓવરઓલ જોઈએ તો કોન્સિક્યુટિવલી આ 4th મેગા જોબ પ્લેસમેન્ટ ફેર છે, જ્યાં 100+ કંપનીઝને બોલાયા છે। અને આઈ એમ હેપી ટુ શેર કે આજે આપણી પાસે 110+ કંપનીઝ અને 2,000+ રજિસ્ટ્રેશન છે, બટ કંપનીઝની વેકેન્સી 7,000+ છે। સો વી આર પ્રાઉડ કે અમે આટલું મોટું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ, અને ઓફકોર્સ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના સપોર્ટથી અને એમની સાથે આ ઇવેન્ટ કરીએ છીએ। અને સાથે અમારી સાથે ચીફ ગેસ્ટ તરીકે MD પટેલ સર, જે VCCIના બન્યા પછીના 2024ના આ મોટા મેગા પ્લેસમેન્ટ સેલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। અહીંની સંખ્યાકીય માહિતી એક મોટી છે, પરંતુ એટલું કહી શકાય કે ઘણી બધી મોટી ઇન્ડસ્ટ્રીઝ અહીં આગળ પ્લેસમેન્ટ માટે વિદ્યાર્થીઓને જોબ ઓપોર્ચ્યુનિટી આપવા માટે આવેલી છે। અને એવી જ રીતે વિદ્યાર્થીઓ પણ જે સવારમાં 10:30 રજીસ્ટર થયા છે એ મુજબ 2,000 વિદ્યાર્થીઓનો આંકડો આપણી પાસે હાજર છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ એ સિવાય પણ આવશે, એટલે મને લાગે છે 4-5 હજારનો આંકડો ક્રોસ થશે। ને અમે અત્યારે બરોડામાં છીએ અમારી ફિલ્મ પ્રમોશન્સ માટે, જેનું નામ છે બિલ્ડર બોયઝ। એ રિલીઝ થાય છે 5મી જુલાઈએ, સો પ્લીઝ જોવાનું ન ચૂકતા। ઇટ્સ અ વેરી લાઇટ હાર્ટેડ સરસ મજાની એક સ્ટોરી છે, રીકન્સ્ટ્રક્શન અને રીડેવલપમેન્ટની વાર્તા છે, જેમાં તમે ઘણી બધી વસ્તુઓથી કનેક્ટ કરી શકશો રોજિંદા જીવનમાં જે આપણી જોડે થતું હોય છે, ને અત્યારે જે હોટ ટોપિક ચાલી રહ્યો છે રીડેવલપમેન્ટનો, એની બાબતે છે। સો થેન્ક યુ વેરી મચ ફોર હેવિંગ મી। ને બરોડાનો વાલ હંમેશા મળતો આવ્યો છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, તો આગળ પણ આપતા રહેજો। થેન્ક યુ। સો પતી ગયું લે।